સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. થોડા દિવસોથી મિત્રો તમે ડીપસીક અંગે કેટલાક સમાચાર સાંભળી રહ્યા હશો. હવે આ ડીપસીક શું છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે ડીપસીક એક ચેટબોટ છે, જે ચેટબોટ દ્વારા તમે તમારો કોઈ પણ પ્રશ્ન હોય, જે પણ તમારા ક્વેરી હોય તે ક્વેરી તમે ટાઈપ કરીને તે અંગે તમે માહિતી મેળવી શકો છો. મિત્રો તમે જાણો છો કે થોડા સમય પહેલાં એટલે કે થોડા વર્ષો પહેલાં ChatGPT જે ઓપન AI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે પણ એક ચેટબોટ હતું. પરંતુ હમણાં ડીપસીક અને ChatGPTમાં શું ફરક છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમે ChatGPTની અંદર ફ્રી પ્લાનનો ઉપયોગ કરો તો તમે જ્યારે ફ્રી પ્લાનનો ઉપયોગ કરશો તો તેમાં ઓલ્ડ ડેટાબેઝમાંથી તમને માહિતી મળે છે. પરંતુ જો તમે ડીપસીકનો ઉપયોગ કરીને કોઈ પણ માહિતી મેળવશો તો તે તમને કરંટ ડેટાબેઝમાંથી તમને તે માહિતી ઉપલબ્ધ કરાવશે. આપણે આ વિડીયોમાં ડીપસીકમાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું તેમજ તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેની માહિતી મેળવીશું. જેના માટે તમારે www.deepseek.com ઓપન કરવાનું છે. જે ઓપન કર્યા પછી અહીંયા મિત્રો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ ડીપસીક ચલાવી શકશો. પરંતુ જો તમારે ડેસ્કટોપ કમ્પ્યુટર અથવા લેપટોપનો ઉપયોગ કરીને ડીપસીક ચલાવવો હોય તો તેના માટે તમારે અહીંયા સ્ટાર્ટ નાઉ કરીને જે ઓપ્શન છે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કરવા માટે સાઇનઅપ કરીને એક લિંક આપેલી છે, જે લિંક પર ક્લિક કરવાનું છે. જેમાં તમારે તમારો ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે, ત્યાર પછી પાસવર્ડ ક્રિએટ કરવાનું છે અને ત્યાર પછી સેન્ડ કોડ પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે સેન્ડ કોડ પર ક્લિક કરશો તો તમે જે ઈમેલ આઈડી રજિસ્ટર કરાવવાનો છો તે ઈમેલ આઈડી પર એક ઓટીપી જશે, જે ઓટીપી તમારે કોડમાં એન્ટર કરવાનું છે. કોડ એન્ટર કર્યા પછી આઈ કન્ફર્મ ડેટ આઈ હેવ રીડ કહીને જે તમે ચેકબોક્સ જોઈ શકો છો તે ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી સાઇનઅપ બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે સાઇનઅપ બટન પર ક્લિક કરશો તો મિત્રો તમે ડીપસીકના ડેશબોર્ડ પર આવી જશો, જ્યાં તમારી જે પણ ક્વેરી હોય તે તમારે મેસેજમાં ટાઈપ કરવાની છે અને ત્યાર પછી અહીંયા બે ઓપ્શન આપેલા છે, ડીપ થિંક અને સર્ચ. સર્ચ પર ક્લિક કરશો તો તમારી જે પણ ક્વેરી હશે તે ક્વેરીનો આન્સર તમને તરત જ મળી જશે. જ્યારે ડીપ થિંક પર ક્લિક કરશો તો તમારી જે પણ ક્વેરી છે તે ક્વેરી પર ડીપસીક થિંક કરશે, એટલે કે તેના પર વિચારશે અને ત્યાર પછી તેનો મંતવ્ય આપશે અને તમારું જે પણ રિઝલ્ટ હશે તે રિઝલ્ટ પર તમને બતાવશે કે તમારી જે ક્વેરી છે તે ક્વેરીનો આન્સર શા માટે આવ્યો છે અને તેના માટે કયા કયા તમારે પગલાં સ્ટેપ લેવા પડશે તે અંગેની તમને માહિતી આપશે. એક્ઝામ્પલ તરીકે જો આપણે 6+6 કેટલા થાય તે અંગેની માહિતી મેળવી છે અને તે પણ આપણે સર્ચ રિઝલ્ટથી મેળવવું છે તો તેના માટે આપણે સર્ચ પર ક્લિક કરીશું અને ત્યાર પછી અહીંયા જે એરો આપેલો છે તે એરો પર આપણે ક્લિક કરીશું. જ્યારે તમે એરો પર ક્લિક કરશો તો તેનો આન્સર તમને જોવા મળશે 6 + 6 = 12. પરંતુ તમારે વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવવી છે કે 6+6 = 12 કેમ થયા, તો તેના માટે તમારે 6+6 કરીને ડીપ થિંક R1 પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે જે એરો આપેલો છે તે એરો પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો મિત્રો તે પ્રોસેસિંગ થશે, એટલે કે તે અંગે થિંકિંગ કરશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આન્સર જનરેટ થઈ રહ્યો છે અને 6+6 = 12 કેમ આવ્યા. તો મિત્રો તમે જોયું કે એ દ્વારા જે પણ તમે 6+6 12 કેમ થયા તે અંગે ડીપ નોલેજ માંગી, એટલે કે ડીપ નોલેજ સર્ચ કરવા અંગે તમે કમાન્ડ આપ્યો તો 6+6 કેમ થયા તે અંગેની કમ્પ્લીટ માહિતી AI ડીપસીક દ્વારા જનરેટ કરવામાં આવી અને છેલ્લે તેનો આન્સર પણ આપવામાં આવ્યો. તો મિત્રો તમે આ પ્રકારે ડીપસીકનો ઉપયોગ કરીને સર્ચ કરી શકો છો અથવા ડીપ રિઝલ્ટ પણ મેળવી શકો છો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.